પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા, પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ સમાજમાં પ્રસ્થાપિત કર્યું છે. મહાપ્રભુજી 4 પ્રમાણ ગ્રંથો આપ્યા. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટય. અને મહાપ્રભુજીએ એ પ્રસ્થાપિત કર્યું કે જે વાત વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, એ જ ભગવદ્ ગીતામાં છે, અને એ જ ભગવદ્ ગીતાજીનો વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. આ ચારેયની એક વાક્યતા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરી. નહીં તો એ પૂર્વ મહાપ્રભુજી પૂર્વ આચાર્યો શ્રીમદ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ ન માનતા. પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ. શ્રી મહાપ્રભુજી આ પ્રસ્થાપના હિન્દુ ધર્મમાં ભાગવતજીની મહત્તા આ હિન્દુ સમાજમાં કોઈએ વધારી હોય, આ સનાતન વૈદિક ધર્મમાં કોઈએ પ્રસ્થાપિત કરી હોય તો શ્રી વલ્લભાચાર્યજી કરી. આજે પણ હું તો માનું દુનિયાભરમાં જ્યાં પણ ભાગવતજી કથાઓ થાય છે, કોઈ નામ લે કે ન લે, પણ સુબોધનીજીના આશ્રય વગર ભાગવત કથા ન થઈ શકે. આ જેટલા પણ અર્થઘટનો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ બહુ અદ્ભુત છે. 2 ગ્રંથોમાં મહાપ્રભુજીએ ભાગવતજીના ગૂઢ અર્થોને વિશેષ રૂપે પ્રગટ કર્યા. એક છે તત્વાર્થીપ નિબંધ, એ જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એમાં છે ભાગવતાર્થ પ્રકરણ, અને ભાગવતાર્થ પ્રકરણમાં ભાગવતજીના અર્થો, અને બીજા ભાગવતજી ઉપર શ્રી મહાપ્રભુજીની ટીકા છે એ છે શ્રી સુબોધિનીજી. આ 2 દ્વારા મહાપ્રભુજીએ ભાગવતજીના 7 પ્રકારે અર્થોને પ્રગટ કર્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે एकार्थ सप्तदा जानन अविरोधेन मुच्यते. महाप्रभु जी ने 7 प्रकार से भागवत जी को समझाया इन 2 ग्रंथों के माध्यम से. एक है भागवतार्थ प्रकरण और दूसरा है सुबोधिनी जी. हमारे हरिराय जी तो कहते हैं नाश्रितो वल्लभाधीशो न चतुष्टा सुबोधिनी न राधि राधिका नाथो वृथाप्त जन्म भूतले. हरिराय जी ने तो कहा कि उसका जन्म ही वृथा है. किसका? कि जो महाप्रभु जी का सेवक हुआ फिर भी महाप्रभु जी का आश्रय नहीं किया. नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी. वैष्णव होकर भी जिसने सुबोधिनी जी कभी सुने नहीं, कभी देखे नहीं, न राधि राधिका नाथो, और जिसने राधिका के नाथ श्री कृष्ण की सेवा नहीं की उस वैष्णव का तो जन्म ही वृथा है. અને એટલા માટે હે વૈષ્ણવો, ભાગવતજીને સમજવા સુબોધનીજીનો આશ્રય કરો, સુબોધનીજીનું રસપાન કરો. હા, સુબોધનીજી એટલા સરળ નથી, એમ તો દુર્બોધિની છે, સમજવું કઠિન છે, પણ મહાપ્રભુજીની કૃપાથી સમજાશે. ઘણી વાર સહેલું સહેલું કહેજો, સહેલું સમજાવજો, સહેલું 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 કરી આપણે સાચું ગુમાવી દઈએ છીએ. ઘણી વાર જે સમાજ સહેલાને ગોતતો હોય ને એ સત્યને ગુમાવી દે. એટલે સહેલું કો એની જગ્યાએ એમ કહેવું કે સાચું કહેજો. ભલે કઠિન હશે, અમે કરવાનો પ્રયાસ કરીશું, અમે સમજવાનો પ્રયાસ કરીશું, પણ અમારે સત્યને કરવું છે, સત્યને પામવું છે. નહીં તો કલિયુગના 2 જ આકર્ષણ છે, મફત અને સહેલું. આ જ્યાં જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં ભટકવાની સંભાવનાઓ રહે. અને એટલા માટે સહેલું નહીં પણ સાચું સમજવાની कोशिश करो. देखो महाप्रभु जी ने भागवत जी के अद्भुत ढंग से 7 प्रकार से अर्थ किए. शास्त्रे, स्कंधे, આ શાસ્ત્રનો અર્થ શું? દરેક સ્કંદ પાછળ કયો ભાવ, દરેક સ્કંદની મહત્તા મહાપ્રભુજીએ સમજાવી કે એક એક સ્કંદમાં કઈ કઈ પ્રધાન લીલાઓ છે. સ્કંદે પ્રકરણે, પ્રકરણ વિભાગ બતાવ્યા. તમે મંગલાચરણમાં પણ ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડવી વિરાજતે યોસો પંચદાર દે મમ, આ એક શ્લોક બોલો છો ને, એ આખા 10મા સ્કંદનો પ્રકરણ વિભાગ છે. તમે આ એક શ્લોક બોલી આખા 10મા સ્કંદનું સ્મરણ તમે કરો છો. આ પ્રકરણ વિભાગ છે. તો મહાપ્રભુજીએ 12 સ્કંદોને વિવિધ પ્રકરણોમાં વિભાજિત કર્યા. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, દરેક અધ્યાય પાછળ કયો આશય છે. વાક્ય, દરેક વાક્યનો અર્થ કર્યો. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદે, પદ અને અક્ષરે. તો એક શાસ્ત્રથી લઈ અક્ષર અક્ષર સુધીના અર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. આ ભાગવતજીના અદ્ભુત રીતે મહાપ્રભુજી અર્થઘટન કર્યા. કદાચ એ રીતે ભાગવતજી કોઈ સમજાવી શક્યું નથી. તો આ
આ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા વાળા શ્રી મહાપ્રભુજી પોતે બિરાજમાન છે. અને સ્વયં મહાપ્રભુજી જયારે વ્યાસાશ્રમ પધાર્યા અને ત્યાં વ્યાસ ગુફામાં પધાર્યા, કૃષ્ણદાસ મેઘન બહાર ઉભા છે. કહ્યું તમે બહાર ઉભા રહેજો. અને પેલો પ્રસંગ આવે છે, શીલા ગબડતી ગબડતી આવી અને કૃષ્ણદાસ મેઘન 3 દિવસ સુધી એ શીલાને પકડીને ઉભા રહ્યા. અને મહાપ્રભુજી વ્યાસ ગુફામાં પ્રવેશ કર્યો અને વ્યાસજી સાથે યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર 3 દિવસ સુધી ચર્ચા થાય કે વ્યાસજી સાથે ચર્ચા, કારણ કે વ્યાસજીને તો જે અનુભવાયું છે ગાયું છે, પણ વલ્લભ તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. સ્વયં જયારે પદ્મનાભદાસજીની આગળ જેમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી, ભાગવત કથા કરતા હતા, મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા અને એ જ શ્લોકોનો અનેક રૂપે અર્થ કર્યો છે. મહાપ્રભુજી જ્યાં જ્યાં 7 દિવસ સુધી બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું, એ સ્થાનોને આજે આપણે બેઠકજી રૂપે ઓળખીએ છીએ. ત્યાં 7 દિવસ સુધી મહાપ્રભુજી પારાયણ કર્યા છે. અને જ્યાં જ્યાં પારાયણ કર્યા ત્યાં આજે પણ મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. महाप्रभु जी ने जो कहा है वो भगवद आशय को कहा है. कोई ग्रंथનો સાચો અર્થ ક્યારે કહેવાય? જ્યારે એ ગ્રંથના કર્તા જે કહેવા માંગતા હોય એ વાત કહીએ ત્યારે એનો અર્થ કહેવાય. આજે પોતપોતાના વિચાર પ્રમાણે બધા જ અર્થો કરે, પણ એની પ્રમાણિકતા શું, એની મહત્તા શું? કાંઈ નહીં. એ કેવળ એના બુદ્ધિનો વિચાર છે. આજે પણ સમાજમાં જુઓ કેટલા પ્રકારના સાહિત્યોના કેવા કેવા વિચારો ઉભા થાય. ભગવાન વિશે પણ એક વસ્તુ યાદ રાખો, ભગવાનના ગ્રંથોને ભગવત બુદ્ધિથી જ અર્થઘટનો કરવા જોઈએ. એના લૌકિક અને વ્યવહારિક બુદ્ધિથી જયારે અર્થઘટન કરવા જાઓ છો ત્યારે તમે ભગવાનની લીલામાં પણ દોષ જોઈ લો છો. આજે ઘણા આધુનિક સાહિત્યકારો જુઓ, એમને રામ જોડે વાંધો છે કે સીતાજીને કેમ આમ કર્યું. સીતાજીને પૂછો તો એ તો કે મને જન્મો જન્મ રામ જ જોઈએ છે, સીતાજીને કોઈ વાંધો નથી. પણ એમને તકલીફ પડી જાય, કારણ લૌકિક બુદ્ધિ અર્થઘટનો થાય છે. જો જે વિષયનો ગ્રંથ હોય એ વિષયનું દર્શન થવું જોઈએ. વિજ્ઞાનનો કોઈ ગ્રંથ પુસ્તક હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિ રાખીને જ એને વંચાય, તો જ એને સાચો ન્યાય આપી શકાય. એમ જ આધ્યાત્મિક ગ્રંથ હોય એને આધ્યાત્મિક બુદ્ધિથી જ અર્થઘટનો થવા જોઈએ. એના જયારે આપણે લૌકિક બુદ્ધિથી અર્થઘટનો કરીએ છીએ ત્યારે ભગવત લીલાઓમાં પણ દોષ દર્શન આપણે કરી દઈએ છીએ. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના દિવ્ય અર્થોને પ્રગટ કર્યા અને કહ્યું મહાપ્રભુજી કે આ ભાગવતજી એ તો સાક્ષાત શ્રીનાથજી બાવાનું જ વાંગમય સ્વરૂપ છે. એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એને કોઈ પુસ્તક કે ગ્રંથ ન માનતા. એમાં જેવી બુદ્ધિ ઠાકોરજીમાં રાખો છો એવી જ બુદ્ધિ ભાગવતજીમાં રાખો. એ મહાપ્રભુજીની આજ્ઞા છે. અને 12 અંગોને સમજાવ્યા. પ્રથમ 2 સ્કંદ એ શ્રીનાથજી બાબાના ચરણ છે. ત્રીજો ને ચોથો સ્કંદ ભાગવતજીનો બંને બાહુ છે. પંચમ અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ છે શ્રીનાથજી બાબાની. સપ્તમ સ્કંદ ભાગવતજીનો એ મુષ્ટિકા વાળો હાથ છે જે કમર પર શ્રીનાથજી બાબાએ રાખ્યો છે. 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ છે શ્રીનાથજી બાબાના. 10મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનું હૃદય છે. 11 સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ છે. કે ઊંચો ઉઠેલો હાથ 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવી રહ્યા છે. મહાપ્રભુજીએ 12 સ્કંદોને શ્રીનાથજી બાબાના 12 અંગ સાથે સમાનતા કરી અને કહ્યું કે આ સાક્ષાત શ્રીજીનું સ્વરૂપ છે. એટલે ભાગવતજી મને કોઈ પુસ્તક માની એની સાથે પુસ્તક જેવો વ્યવહાર નહીં કરવો. એ સાક્ષાત એમાં ભગવત બુદ્ધિ રાખવી.